વલસાડના વાપી જીઆઈડીસી 4 રસ્તા પાસે પુલ પર એક અકસ્માત સર્જાઈ ગયો, જ્યાં પ્રોપેલિન ગેસ ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ટેન્કરમાં ભીષણ આગ લાગી ગઈ। ટેન્કરનો આગળનો ભાગ બ્રિજ પરથી નીચે લટકતો જોવા મળ્યો હતો। આગ લાગતા ફાયર બ્રિગેડને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને થોડા સમય સુધી તો હાઈવે પર વાહન વ્યવહાર પણ બંધ કરાવી દેવો પડ્યો હતો। 3 થી વધુ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવીને ત્યારબાદ આ આગ પર કાબૂ મેળવી શકાયો। આગમાં કોઈ જાનહાનિ કે ઈજા સદનસીબે નથી પહોંચી, પરંતુ થોડીવાર માટે આ વિસ્તારમાં અફરાતફરી મચી હતી। તો આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને આ આખી ઘટનાને કારણે અહીં વાહન વ્યવહાર પણ અટકાવી દેવાની ફરજ પડી હતી। પણ વાપી જીઆઈડીસી 4 રસ્તા પાસે પુલ પર આ રીતે આ અકસ્માત સર્જાયો, જેમાં પ્રોપેલિન ગેસ ભરેલું ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો અને સૌથી ચોંકાવનારા દ્રશ્યો તો એ સામે આવ્યા કે અકસ્માત બાદ ટેન્કરમાં ભીષણ આગ લાગી અને ટેન્કરનો આગળનો ભાગ આપ જોઈ રહ્યા છો બ્રિજથી નીચે લટકતો જોવા મળી રહ્યો છે। આ પ્રકારના ભયાનક દ્રશ્યોની સાથોસાથ અહીં આસપાસમાં કોઈ જાનહાનિ ન થાય તે માટેની પણ તકેદારી રખાય અને આ જોઈ રહ્યા છો બ્રિજથી આગળનો ભાગ જે ટેન્કરનો છે તે લટકતો જોવા મળી રહ્યો છે। ઉપરથી પ્રોપેલિન ગેસ ભરેલો આ અકસ્માત તેને કારણે આ જાનહાનિ નથી ટળી, તે આ ઘટનામાં સારી બાબત છે। દમણના